સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી ફરી વિવાદમાં આવ્યા છે. સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનના કારણે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં રોષ ફેલાયો છે. લોહાણા સમાજ સહિત અનેક લોકોના આરાધ્ય સંત એવા વીરપુરના જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણીને લઈને હવે એક નવો વિવાદ ઉભો થયો છે. શું છે સ્વામિનારાયણ સંપ્રદાયને સાંકળતો આ નવો વિવાદ? જાણ્યા અહેવાલમાં. જય હિન્દ. બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરતમાં સ્વામિનારાયણના સાધુનો વધુ એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો આ જ્ઞાન પ્રકાશ સ્વામી દાવો કરી રહ્યા છે. આ વિશે વિગતે વાત કરું તો સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું છે, જેના કારણે લોહાણા સમાજ સહિત જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો સ્વામિનારાયણના સંત વિડીયોમાં કરી રહ્યા છે. સૌપ્રથમ તો જ્ઞાન પ્રકાશ સ્વામીનો આ વિવાદિત વિડીયો જુઓ. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ. એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા, એ આશીર્વાદના ફળ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે. અન્નદાન બહુ મોટું અપાય છે. તમને સાંભળીને પણ આનંદ થાય. અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું, એની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે કે દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો, તો જલારામ બાપાએ સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હોવાનો પણ દાવો કર્યો. જલારામ બાપાની જગ્યામાં કાયમના માટે જલારામ બાપા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહીને સેવા કરી હોવાની પણ તેમણે વાત કરી. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલ આ નિવેદનથી રઘુવંશી સમાજમાં ખૂબ રોષ ફેલાયો છે. જલારામ બાપાના પરિવારજનો, લોહાણા સમાજના આગેવાનો તેમજ બાપાના ભક્તો દ્વારા આ બાબતે ખૂબ રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. આપ સૌને જય સિયારામ, જય જલારામ. પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક
સ્પષ્ટતા કરવી જરૂરી બને છે। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय 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 जलाराम। पूज्य बापा राम उपासक हता, भगवान श्री राम बापाना इष्ट हता अने सद्गुरुदेव पूज्य श्री बोजलराम बापा अमरेली पासेनु फतेहपुर बोजलधाम, पूज्य बोजलराम बापा बापाना गुरु हता। पूज्य बापाए फक्त अने फक्त पूज्य श्री बोजलराम बापानी प्रेरणा अने आशीर्वादथी आजथी 205 वर्ष पहला सदाव्रत अन्नक्षेत्रनी शरूआत वीरपुरमां करी। आ वात बापाने माननारा लाखों भक्तो वर्षोथी आ जाणे छे, जग जाहेर छे अने आज सत्य छे। आ सिवायनी कोई पण वातमां वर्तमान गादीपति पूज्य श्री रघुराम बापा तथा पूज्य बापाना परिवारनुं कोई ज समर्थन नथी। बापा निरंतर रामनुं रटण करता, भूख्याने भोजन आपता अने लोकोनी सेवा करता। आज एमनुं जीवन हतुं, आज सत्य है। आथी विशेष बीजी कोई पण बात सत्य थी दूर है। जय सियाराम, जय जलाराम। भरतभाई गढ़िया, वीरपुर जलाराम वेपारी आगेवान। ताजेतरमां अमरोलीना कोई ज्ञान प्रकाश स्वामीए पूज्य श्री जलाराम बापाना इतिहास विषे चेड़ा करीने टिप्पणी करी छे के एमणे जे सदाव्रत शरू करेलुं ते पूज्य श्री भोजलराम बापा एमना जे सद्गुरुदेव हता एमनी आशीर्वाद अने प्रेरणाथी चालू करेलुं, जेने आजे 205 वर्ष पूर्ण थयेल छे। ए लोकोए एवी वात स्वामीए करी छे के गुणातीतानंद स्वामी नामना कोई स्वामीनारायण संते आ सदाव्रत शरू करेलुं, जे माटे मंदिरना संचालको भरतभाई चांद्राणीए पण पोतानुं निवेदन व्यक्त कर्युं छे। वीरपुर गाममां पण आ प्रश्ने भयंकर रोष फाटी निकळ्यो छे। ए माटे आगामी रणनीति नक्की करवा माटे सवारे 11 वागे ग्राम पंचायत ऑफिसमां वीरपुરના તમામ સમાજના આગેવાનો અને प्रतिष्ठित व्यक्तिओ वेपारीओ निर्णय लीधो छे અને आगामी रणनीति अमे सौ नक्की करीशुं के हवे शुं करवुं। संत शिरोमणि जलाराम बापाना विषे जे कोई ज्ञान स्वामी ज्ञान प्रकाश स्वामी जेवा व्यक्तिए कोई जे टिप्पणी करी है जेने एनुं ज्ञान नथी। खरेखर एनी जे टिप्पणी छे ने अमे वीरपुर गाम वती अने सरपंच वती अमे एने वखोड़ीए छीए अने आवी टिप्पणी खरेखर करवी न जोईए ने अने जे कांई एनी पासे आवुं साहित्य होय तो ए लई अने वीरपुर आवी जाय। अने आगामी रणनीति अमारी ई छे के काले सवारे 11 वाग्यानी आसपास वीरपुर गामे वीरपुर ग्राम पंचायतमां अमे एक मीटिंग बोलावाना छे। एनी अंदर तमाम संस्थाना आगेवानो अने अग्रणीओ बधा भेगा थईने आगळनी रणनीतिमां जे कांई कार्य नक्की करशुं ए प्रमाणे अमे आगळ वधशुं। ज्ञान प्रकाश स्वामी जे बात करी एमां इतिहास नथी, ए वहियात वातो छे। राम नाम में लीन है देखत सब में राम। जलाराम बापा राम भगवान नी पूजा करता था અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે। એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત स्वामीश्रीए करी छे एना शब्दों पाछा खेचावा जोईए। एना माटे आवतीकाल सवारे 11 कलाके वीरपुर ग्राम पंचायतना स्थळ पर वीरपुरना दरेक समाजना लोको एकत्रित थई अने आगळनी रणनीति अमे नक्की करशुं के स्वामीने आनी उपर पगला लेवा जोईए अथवा तो स्वामी वीरपुर आवी अने जलाराम बापानी माफी मागे एवी अमारी वीरपुरना दरेक समाजनी मागणी छे। જો કે જલારામ બાપાના ભક્તોને લોહાણા સમાજના ઉગ્ર વિરોધ બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી પણ માંગી લીધી છે। સામે આવેલ વિડીયોમાં માફી માંગતા તેઓએ શું કહ્યું તે સાંભળીએ।
સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે. ધન્યવાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આ પ્રકારના નિવેદનો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા વિશેના આ નિવેદન વિશે તમારું શું માનવું છે અને આમાં આગળ શું કાર્યવાહી થવી જોઈએ તેના વિશે પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.